નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રોયલ એકેડેમીમાં આપનું સ્વાગત છે। બોર્ડની પરીક્ષા આવી રહી છે અને હું લઈને આવી છું ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે વિભાગ બી ના પ્રકરણ 4 ના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે આ મુજબ છે। પહેલું જોઈએ તો બંધારણીય સમઘટકો એટલે શું? બ્યુટેનના બંધારણીય સમઘટકો દોરો। ત્યારબાદ તફાવતમાં જોઈએ તો સંતૃપ્ત હાઇડ્રોકાર્બન અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન। ઇથેનોઇક એસિડના ગુણધર્મો લખો। કાર્બનના રાસાયણિક ગુણધર્મોમાં યોગશીલ પ્રક્રિયા સમજાવો। ત્યારબાદ હાઇડ્રોજનીકરણ એટલે શું, તેની ઔદ્યોગિક ઉપયોગિતા શું છે। ત્યારબાદ કાર્બન અને તેના સંયોજનોનો ઉપયોગ મોટા ભાગે બળતણ તરીકે શા માટે થાય છે તે। ત્યારબાદ સાયક્લોપેન્ટેનનું સૂત્ર અને ઇલેક્ટ્રોન બિંદુ રચના દર્શાવો તે। ત્યારબાદ CO2 નું સૂત્ર ધરાવતા કાર્બન ડાયોક્સાઇડનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ શું હશે તે। ત્યારબાદ પેન્ટેન માટે કેટલા બંધારણીય સમઘટકો દોરી શકાય તે દોરો। ત્યારબાદ જોઈએ તો કાર્બન સંયોજનોના દહન દ્વારા ઉત્પન્ન થતી જ્યોત વિશે સમજાવો। જો તમે આટલા પ્રશ્નો કરી લો છો તો તમારું પ્રકરણ 4 ક્લિયર છે।